એસીબી કેસમાં ફરજ મોકૂફીની સમીક્ષા હવે 1 વર્ષ પછી થશે। અગાઉ 2 વર્ષનો સમય હતો અને જે હવે 1 વર્ષનો કરાયો છે। પોલીસ અધિકારી કે કર્મીઓની ફરજ મોકૂફી હવે 1 વર્ષ પછી થશે। ગૃહ વિભાગે ઠરાવ કર્યો છે। સમીક્ષા બાદ નોકરીમાં પરત લેવા નિર્ણય કરવામાં આવશે। તો જે પણ એન્ટી કરપ્શન બ્યુરોના કેસ હશે તે પોલીસ અધિકારી કે કર્મચારીઓની ફરજ મોકૂફી અંગે હવે 1 વર્ષ પછી થઈ જશે। વધુ વિગતો સાથે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ નવો નિર્ણય શેના આધારે લેવામાં આવ્યો ને નવા નિર્ણયથી કયા કયા નિયમો અમલી બની જશે? રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જીએડીના જે નિયમો છે એ નિયમો અંતર્ગત આવા ફરજ મોકૂફીના અથવા તો એસીબીના કેસોમાં દર 1 વર્ષે એટલે કે 1 વર્ષ પૂરું થાય ચાર્જશીટનું એ સમયે તેની સમીક્ષા કરવાનો નિયમ છે। પરંતુ ગૃહ વિભાગમાં એનાથી અલગ 1 વર્ષ વધારે એટલે કે 2 વર્ષનો નિયમ હતો। આ બંને દ્રષ્ટિએ એટલે કે સામાન્ય વહીવટ વિભાગના નિયમોને સરળતા કરવા માટે ગૃહ વિભાગના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। એટલે કે પોલીસના જે અધિકારીઓ જવાનો છે કે જે એસીબીના કેસમાં પકડાય છે, જેને ફરજ મોકૂફી એટલે કે સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવે છે, એવા અધિકારીઓને પણ પુનઃ ફરજ ઉપર લેવા માટે 1 વર્ષનો સમય જે છે એ સમીક્ષા કરી અને પછી પરત લેવા અંગેનો નિર્ણય કરાશે। આભાર હિરેન તમામ વિગતો માટે।